શ્રીજી ચરિત્ર રજૂ કરવા જઈ રહ્યા છે. હવે હરિકૃષ્ણભાઈ. વાલા ઘનશ્યામ મહારાજ, વાલા ગુરુમાં સ્વામી બાપા, વાલા ગુરુ મહારાજ અને તથા સંતો પાર્ષદોને મારા ભાવથી જય સ્વામિનારાયણ. ભાદરામાં એક દિવસ શ્રીજી મહારાજ પોતાની મોજડીને તેલ ચોપડવા મૂળજી બ્રહ્મચારીને આપી. એટલામાં વસરામભાઈ આવ્યા ને કહ્યું, લાવો હું ચોપડું. પણ મૂળજી બ્રહ્મચારીએ ના પાડી. પણ વસરામભાઈનો આગ્રહ ને ભાવ જોઈને ચોપડવા આપી. મહારાજ આવ્યા ને કહ્યું, મેં ના પાડી હતી, તમે આજ્ઞા ન પાડી, જાઓ તમે વિમુખ. ઘી ગોળ ખાશો નહીં, જોડા પહેરશો નહીં. પછી મૂળજી બ્રહ્મચારી કાનમ દેશમાં રહ્યા. ઉનાળાનો સમય આવ્યો. બ્રહ્મચારી મહારાજ માટે કેરી લઈ મહારાજ પાસે ભર ઉનાળે મહારાજ પાસે આવ્યા. પરંતુ મહારાજે તો સામું પણ ન જોયું. એટલામાં એક ડોશી આવ્યા. તેમણે કહ્યું, બ્રહ્મચારીજી હમણાં કેમ દેખાતા નથી? તેમણે બધી વાત કરી. મહારાજને ડોશીએ ઠપકો આપ્યો. આથી બ્રહ્મચારીને સેવામાં રાખી લીધા. પછી બ્રહ્મચારી મહારાજ માટે કેરીનો રસ લઈ મહારાજ પાસે આવ્યા. બ્રહ્મચારી બીજી બાજુ જોઈ ગયા. બ્રહ્મચારી મહારાજને મોઢામાં આપે તો મોઢું ફેરવી જાય. મહારાજ તો મંદ મન હશે, પણ બ્રહ્મચારી મહારાજમાં સદાય દિવ્ય ભાવ, તો એમને તો કંઈ ન થયું. પછી મહારાજ મૂળજી બ્રહ્મચારીને ભેટી પડ્યા. કહેવાનું એ કે વણવા કે કાઢી મૂક્યા તો પણ અભાવ ના આવ્યો. મહારાજને કાઢી મૂકવાતા તો નિયમ કેમ આપ્યા? માટે નિયમે કરીને મહારાજ બ્રહ્મચારીની ભેગા હતા. બસ બ્રહ્મચારીની સ્થિતિ બતાવવા આ ચરિત્ર કર્યું હતું. બ્રહ્મચારી મહારાજને આકાશ સરખા નિર્લેપ જાણતા હતા અને પોતે પણ આકાશ સરખા નિર્લેપ હતા. હે ગુરુ મહારાજ, તમારા અને તમારા ભક્તોના ભાવ જ દિવ્ય ભાવ રહે એવી તમારા ચરણોમાં પ્રાર્થના થશે. જય સ્વામિનારાયણ. વાહ હરિકૃષ્ણભાઈ, ખૂબ જ સરસ રીતે કે મનુષ્ય ચરિત્ર બતાવે ત્યારે કેમ દિવ્ય ભાવ રાખો. હવે પછી પ્રવચનોમાં રવિભાઈ પોરિયા એ સંપ વિશે બોલશે. બોલો સ્વામિનારાયણ ભગવાનની. પૂર્ણ પુરુષોત્તમ સ્વામિનારાયણ ભગવાન, પ્રગટ બ્રહ્મ સ્વરૂપ સ્વામી બાપા, પ્રાત સ્મરણીય ગુરુ મહારાજ, વંદનીય સંતો, વાલા હરિભક્તોને મારા હેતથી જય સ્વામિનારાયણ. સંપ એટલે એકબીજા પ્રત્યે મનુષ્ય ભાવ લાવ્યા વગર કોઈ પણ કઠણ વચન સહજપણે સહન કરી લેવા, તેનું નામ સંપ. કોઈ પણ પૂર્વગ્રહ વગર ભગવાન અને ભગવાનના ભક્ત પાસે નમીને રહેવું, તેનું નામ સંપ. ગમે તે પરિસ્થિતિમાં ભગવાન અને ભગવાનના ભક્તમાં દિવ્ય ભાવ રાખો અને પક્ષ રાખો, તેનું નામ સંપ. ધર્મ, જ્ઞાન આદિ શુભ ગુણ હોય પણ ભગવાનના ભક્તમાં સંપ નથી તો બધું વ્યર્થ જાય. સંપ રાખવા માટે આપણે આપણું છોડવું પડશે અને ભગવાનના ભક્ત કહે તેમ કરવું પડશે. પૂર્વગ્રહો છોડવા પડશે. ભગવાનના ભક્તને સુખે સુખી અને દુઃખે દુઃખી થતાં શીખવવું પડશે. નકારાત્મક વિચારો છોડવા પડશે. વહાલા ભક્તો, આ બધું છોડવા માટે પહેલાં તો ભગવાન સિવાય ક્યાંય પ્રીતિ નથી તેવા સત્પુરુષમાં જીવ જોડવો પડશે. જીવ જોડવો એટલે દાસ થઈને રહેવું, નિષ્કપટપણે રહેવું, પોતાના અંતરનો એક પણ વિચાર તેનાથી છાનો ન રાખો. નીલકંઠોણીએ લોજમાં પોતાના અંતરનો ઠેરાવ બદલી નાખ્યો. પૂજ્ય સ્વામી બાપાને નારાયણદાસ સ્વામી મળતા પોતાના અંતરનો ઠેરાવ બદલી નાખ્યો. પૂજ્ય સ્વામીને બીજે સાધુ થવાનો વિચાર સ્વામી બાપા મળતા બદલી નાખો. આમ માન્યતા છોડી ત્યારે સમથી રહી શકાય. જ્યારે બે ભક્ત વચ્ચે સંપ હશે ત્યારે ભગવાનને ત્યાં રોકાઈ જવું પડશે. માટે ભગવાનને રોકવા હશે, રાજી કરવા હશે, કૃપા મેળવવી હશે તો સંપ ખૂબ જરૂરી છે. આપણા ગુણોથી આપણું કલ્યાણ નહીં થાય. ભગવાનના ભક્ત સાથે રહીને જે ગુણો મેળવ્યા હશે તેનાથી આપણું કલ્યાણ થશે.
અંતમાં એટલું જ કે હે ગુરુ મહારાજ, રાધિકાજીએ પ્રેમથી, ઉદ્ધવજીએ સમજણથી અને અર્જુને વિશ્વાસથી કૃપા મેળવી છે. તેવી જ રીતે હું ભગવાનના ભક્તો સાથે સમથી રહી શકું અને આપની કૃપા મેળવી શકું તેવી પ્રાર્થના સાથે તમારા ચરણોમાં જય સ્વામિનારાયણ. હવે પછી કૃષ્ણભાઈ સોરઠિયા એકતા વિશે વાત કરશે. પૂર્ણ પુરુષોત્તમ સ્વામિનારાયણ ભગવાન, પ્રગટ બ્રહ્મ સ્વરૂપ જોગી બાપા, વહાલા ગુરુ મહારાજ, વંદનીય સંતો, પાર્ષદો અને ભક્તોને મારા ભાવથી જય સ્વામિનારાયણ. એકતાનું મૂળ છે નિષ્ઠા. વડતાલના 10મા વચનામૃતમાં કહ્યું છે કે જ્યારે જ્યારે ભરતખંડને વિશે મનુષ્યનો દેહ આવે છે ત્યારે પ્રગટ ભગવાન અને પ્રગટ સંત જરૂર પૃથ્વી પર વિચરતા હોય છે. જો તેની ઓળખાણ થાય તે પ્રગટ ભગવાનનો ભક્ત થાય. પ્રગટ ભગવાનની નિષ્ઠામાં જેટલો ફેર હોય એટલી એકતા તૂટ. મુક્તાનંદ સ્વામીએ તેમના કીર્તનમાં કહ્યું છે કે થઈ એકમના પ્રભુને ભજીએ. એકમના એટલે શું? એકમના એટલે કે એકતા. એકમના એટલે એકતા. એક કહે તેમ સૌને માનવું. આપને જે સત્પુરુષ મળ્યા છે જો તેમાં વિશ્વાસ રાખીએ તો કાંઈ વાંધો ન આવે. આપણે બધા એક જ ગુરુના શિષ્યો છીએ. જો હળી મળીને એક થઈને રાજી કરવાનો પ્રયત્ન કરશું તો અઢળક રાજી થશે. પરંતુ વહાલા ભક્તો, જો આપણામાં એકતા નહીં હોય તો ગમે તેટલા સાધન કરશું કે ગમે તેટલા પ્રયત્ન કરશું તો પણ અંતરનો રાજીપો નહીં મળે. એકવાર બ્રાહ્મણ અને ક્ષત્રિયો વચ્ચે યુદ્ધ ચાલતો હતો. બ્રાહ્મણો હારી જતા હતા. બ્રાહ્મણોએ થાકીને પૂછ્યું કે અમારી સંખ્યા વધારે છે, સંગબળ વધારે છે, તો પણ અમે કેમ હારી જઈએ છીએ? ત્યારે ક્ષત્રિયોએ કહ્યું કે અમે અમારા એક સેનાપતિના કહેવા પ્રમાણે જ લડીએ છીએ અને જ્યારે તમે પોતપોતાની બુદ્ધિ પ્રમાણે લડો છો. અહીં કહેવાનું એટલું છે કે જ્યાં સુધી પોતાની બુદ્ધિ પ્રમાણે કાર્ય કરશો તો સફળતા નહીં મળે, પરંતુ જ્યારે કોઈ ભગવાનના ભક્ત કહે તેમ કરશો તો જરૂર અંતરનો રાજીપો મળશે. નીલકંઠ વર્ણીને અંતરનો ઠરાવ હતો કે ગોદોહન માત્ર એક સ્થાન પર રહેવું નહીં, પરંતુ મુક્તાનંદ સ્વામીને લોજમાં મળ્યા અને તેમના શિષ્યવૃંદને મળ્યા પછી તેમને અંતરનો ઠરાવ બદલી નાખ્યો. કારણ હતું કે બધા શિષ્યવૃંદ મુક્તાનંદ સ્વામીની આજ્ઞા પ્રમાણે રહેતા. અહીં કહેવાનું છે કે જ્યારે એક ભક્ત એકને અનુસરે અને એક થઈને કાર્ય કરે તો બે ભક્તની એકતા જોઈ ખુશ્રીજી મહારાજને પણ રોકાઈ જવું પડે છે. અંગ્રેજીમાં એક પ્રસિદ્ધ કહેવત છે કે લવ ઓલ, ટ્રસ્ટ ફ્યુ, ફોલો વન. બધાને ચાહો, વિશ્વાસ થોડાનો કરો અને અનુસરણ તો એકનું જ કરો. સ્વામિનારાયણ ભગવાનના વિચારથી ગુણાતીતાનંદ સ્વામીનો વિચાર ક્યારે અલગ પડ્યો જ નથી. તેમજ જોગી બાપાના વિચારથી ગુરુ મહારાજનો વિચાર ક્યારે અલગ પડ્યો જ નથી. આપણી સંસ્થામાં બે ભવ્યથી ભવ્ય અને દિવ્યથી દિવ્ય મહોત્સવ થયા. આ મહોત્સવના જે કોઈ ભક્તોએ દર્શન કર્યા તેમને અનેરો આનંદ આવ્યો હતો અને સૌના હૃદયમાં સહેજે સરી પડતું ન ભૂતો ન ભવિષ્યથી. આનું કારણ હતું એક ગુરુ નિષ્ઠા અને એકતાનું સુંદર પરિણામ. એક વિચાર, એક રુચિ અને એક સંસ્થા અને એક ગુરુના શિષ્ય. જો આપણે આવો વિચાર રાખીએ ને તો દુનિયાની કોઈ પણ તાકાત કાંઈ ના કરી શકે. ગુણાતીતાનંદ સ્વામીએ કહ્યું છે કે એક રુચિવાળા બે ભક્ત હોય તો લાખો છે અને અલગ અલગ રુચિવાળા લાખો છે તો કાંઈ નહીં. અંતમાં કહેવાનું એટલું જ છે કે મહાભારતની લડાઈમાં દુર્યોધન, કર્ણ, દુશાસન અને શકુનીના કહેવા પ્રમાણે ચાલ્યો, માટે તે હારી ગયો. અને જ્યારે અર્જુન એક જ શ્રી કૃષ્ણના હાથ જોડીને કહ્યું કે કરીશ્યે વચનમ તવ, કોટી કૃષ્ણ જોડે હાથ અને જ્યાં ખેલે મુનિનો નાથ. આવા સ્વામિનારાયણ ભગવાન આપને મળ્યા છે. બસ ગુરુ મહારાજ કહે તેમ જ કરવાનું બાકી છે. હે ગુરુ મહારાજ, તમે જે ભક્તો પર રાજી હોય તેવા ભક્તોને ઓળખાવજો અને તેવા ભક્તો સાથે એકતા થાય એવી તમારા ચરણોમાં પ્રાર્થના સાથે જય સ્વામિનારાયણ. હવે પછી પ્રવચનોમાં કીર્તનભાઈ ઢાણિયા છે એ સંતમાં આત્મબુદ્ધિ વિશે બોલશે.
વાલા ઘનશ્યામ મહારાજ, પ્રગટ બ્રહ્મ સ્વરૂપ જોગી સ્વામી, મારા પ્રાણ પ્યારા ગુરુજી, મારા વન્ય સંતો, ભક્તો અને મારા બાળ મિત્રોને નવા વર્ષના ખૂબ ભાવથી જય સ્વામિનારાયણ. એકવાર શ્રીજી મહારાજ લોયા પધાર્યા હતા. ત્યાં ગામના પાદરે સભા ભરીને બેઠા હતા. ત્યાં ગામના પટેલે પૂછ્યું, હે મહારાજ, તમારા સંતો તો અખંડ ભગવાનનું ભજન કરી રહ્યા હોય છે, તેથી તેઓ ધામમાં જશે, પણ અમે તો તમે આવો ત્યાં સુધી ભજન કરીએ, પછી પાછા અમે ઘર સંસારમાં ડૂબી જઈએ છીએ, તેથી અમારું કલ્યાણ કેમ થશે? ત્યારે શ્રીજી મહારાજ હસતા હસતા બોલ્યા, તમારા હાથમાં શું છે? પટેલ કહે, મારા હાથમાં પરનો છે મહારાજ. ત્યારે મહારાજ કહે, પરનોમાં શું છે? તેની અંદર શું છે? પટેલ કહે, તેની અંદર એક લોખંડની આર છે. મહારાજ કહે, એક લોખંડની આરને અલગ કરીને કૂવામાં નાખો તો તરે? પટેલ કહે, ન તરે મહારાજ, પરનોમાં જોડી દો તો તરે. તો તરે મહારાજ? ત્યારે મહારાજ બોલ્યા, જેમ લાકડી સાથે જોડી દેવાથી ખીલ્લી તરે, તેમ આ લાકડા સમાન આ સંતોમાં હેત અને આત્મબુદ્ધિ રાખવાથી લોખંડ જેવા અમારા આ હરિભક્તોને અક્ષરધામની પ્રાપ્તિ થશે. અને અંતમાં હું એટલું જ કહેવા માગું છું કે આ સંતોમાં હેત અને હૂફ એટલો મળે છે કે હવે ઘરે જવાનું મન થતું નથી. અને આ ઘનશ્યામ મહારાજ તો ચિત્ત ચોર છે, પણ તમે તો મન મોહક છો. તમારા દર્શન કરીએ તો મનમાં સંકલ્પોને વિરામ પામી જાય છે. બસ હે ગુરુ મહારાજ, તમારામાં અને તમારા સંતોમાં કાયમ ચડતો ને ચડતો રંગનું હેત થાય અને તમને રાજી કરી શકું એવા તમારી ચરણોમાં પ્રાર્થના સાથે જય સ્વામિનારાયણ. હવે પછી આગળ પ્રોગ્રામમાં રાજકોટનું યુવા મંડળ છે એ કવ્વાલી આપણી સમક્ષ રજૂ કરશે. ચાંદ ગઢપુર મેં હે, ચાંદની ગઢપુર મેં હે. इरादे रोज करते हैं, मगर वो टूट जाते हैं. इरादे रोज करते हैं, मगर वो टूट जाते हैं. वही गढ़पुर जाते हैं जिन्हें श्री जी बुलाते हैं. मेरे दिल से पूछो गढ़पुर की सूरत क्या है. शान शौकत मेरे घनश्याम के घर की क्या है. वो गोपीनाथ के गढ़पुर की शोहरत क्या है. चांद गढ़पुर में, चांद गढ़पुर में है, चांदनी गढ़पुर में है. चांद गढ़पुर में है, चांदनी गढ़पुर में है. जो है रोशन वो सितारे सभी गढ़पुर में है. जो है रोशन वो सितारे सभी गढ़पुर में है. जो है रोशन वो सितारे सभी गढ़पुर में है. जो है रोशन वो सितारे सभी गढ़पुर में है. जो है रोशन वो सितारे सभी गढ़पुर में है. जो है रोशन वो सितारे सभी गढ़पुर में है. मेरे दिल से पूछो गढ़पुर की सूरत क्या है. मेरे दिल से पूछो गढ़पुर की सूरत क्या है. शान शौकत
वो सितारे सभी गढ़पुर में है। जो है रोशन वो सितारे सभी गढ़पुर में है। जो है रोशन वो सितारे सभी गढ़पुर में है। जो है रोशन वो सितारे सभी गढ़पुर में है। जो है रोशन वो सितारे सभी गढ़पुर में है। जो है रोशन वो सितारे सभी गढ़पुर में है। गरीबों का सखी आलम निगाह पर जो है। जहाँ पनाह जहाँ नूर की असर जो है। सभी अवतार के सरताज जो गढ़पुर में 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 है। वो गोपीनाथ के दर पर सभी गढ़पुर में है। वो गोपीनाथ के दर पर सभी गढ़पुर में है। वो गोपीनाथ के दर पर सभी गढ़पुर में है। वो गोपीनाथ के दर पर सभी गढ़पुर में है। वो गोपीनाथ के दर पर सभी गढ़पुर में है। गरीबों का सखी आलम निगाह पर जो है। गरीबों का सखी आलम निगाह पर जो है। जहाँ पनाह जहाँ नूर की असर जो है। जहाँ पनाह जहाँ नूर की असर जो है। सभी अवतार के सरताज जो गढ़पुर में 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 है। वो गोपीनाथ के दर पर सभी गढ़पुर में है। वो गोपीनाथ के दर पर सभी गढ़पुर में है। वो गोपीनाथ के दर पर सभी गढ़पुर में है। वो गोपीनाथ के दर पर सभी गढ़पुर में है। वो गोपीनाथ के दर पर सभी गढ़पुर में है। पूरी द्वारावती मथुरा मेरे गढ़पुर में है। पूरी द्वारावती मथुरा मेरे गढ़पुर में है। मेरे बद्रीपति जगदीश भी गढ़पुर में है। मेरे बद्रीपति जगदीश भी गढ़पुर में है। मेरे काशी मेरे काबा सभी गढ़पुर में है। मेरे काशी मेरे काबा सभी गढ़पुर में है। जो है रोशन वो सितारे सभी गढ़पुर में है। जो है रोशन वो सितारे सभी गढ़पुर में है। जो है रोशन वो सितारे सभी गढ़पुर में है। जो है रोशन वो सितारे सभी गढ़पुर में है। मेरे काशी मेरे काबा मेरे काशी मेरे काबा मेरे काशी मेरे काबा मेरे काशी मेरे काबा मेरे काशी मेरे काबा। मेरे काशी मेरे काबा मेरे काशी मेरे काबा मेरे काशी मेरे काबा। मंदिर मस्जिद गौर से देख। 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 दोनों की है राशि एक। मेरे काशी मेरे काबा 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 मेरे काशी। ऐसे हिंदू बन गए और मीम से मुस्लिम बने। ऐसे हिंदू बन गए और भीम से मुस्लिम बने। हाथ से हिंदू बन गए और माँ से मुस्लिम बने। हाथ से हिंदू बन गए और माँ से मुस्लिम बने। और है मीम जब मिल गई तब हम बने।
मेरे काशी मेरे काबा 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 सभी गढ़पुर में है मेरे काशी मेरे काबा सभी गढ़पुर में मेरे काशी मेरे काबा सभी गढ़पुर में है जो है रोशन वो सितारे सभी गढ़पुर में है जो है रोशन वो सितारे सभी गढ़पुर में है जो है रोशन वो सितारे सभी गढ़पुर में है चलो गढ़पुर चलो 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 गढ़पुर चलो 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 गढ़पुर चलो 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 गढ़पुर चले 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 चलो चलो ओ हुस्न तैबा कीजिए गढ़पुर की गलियों में है हुस्न तैबा कीजिए गढ़पुर की गलियों में है रहमतों का सिलसिला गढ़पुर की गलियों में है रहमतों का सिलसिला गढ़पुर की गलियों में है सजदा करने का मजा गढ़पुर की गलियों में है सजदा करने का मजा गढ़पुर की गलियों में है क्या बताऊं और क्या गढ़पुर की गलियों में है क्या बताऊं और क्या गढ़पुर की गलियों में है क्या बताऊं और क्या गढ़पुर की गलियों में है क्या बताऊं और क्या गढ़पुर की गलियों में है अरे इश्क वालों का खुदा गढ़पुर की गलियों में है चलो गढ़पुर चले चलो 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 चलो गढ़पुर चले मैं बहरत हर एक को तकता हूँ मैं बहरत हर एक को तकता हूँ मैं बहरत हर एक को तकता हूँ होके दीवाना यही कहता हूँ जो है रोशन वो सितारे सभी गढ़पुर में है जो है रोशन वो सितारे सभी गढ़पुर में है जो है रोशन वो सितारे सभी गढ़पुर में है जो है रोशन वो सितारे सभी गढ़पुर में है जो है रोशन वो सितारे सभी गढ़पुर में है जो है रोशन वो सितारे सभी गढ़पुर में है जो है रोशन वो सितारे सभी गढ़पुर में है जो है रोशन वो सितारे सभी गढ़पुर में है जो है रोशन वो सितारे सभी गढ़पुर में હવે પછી રફાડિયા ધ્રુમિલભાઈ અહીં સ્ટેજ પર માઇક પાસે આવી જાય. રફાડિયા ધ્રુમિલભાઈ એ સ્વામીની વાતો ઉપર વાત કરશે ત્યાંથી. મારા વાલા ઘનશ્યામ મહારાજ, વાલા વાલા ગુરુજી, સંતો, પાર્ષદો, હરિભક્તો, મારા વાલા વાલા બાળમિત્રો, મારા ભાવથી સૌને જય સ્વામિનારાયણ. હું આજે સ્વામીની વાતો બોલવાનો છું. સ્વામીએ કહ્યું છે 5-10 વાર સ્વામિનારાયણ સ્વામિનારાયણ નામ લેશે તેનું પણ કલ્યાણ કરવું પડશે. કેમ જે આખા બ્રહ્માંડને સત્સંગ કરાવો છે. સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે. સ્વામીએ કહ્યું છે જેટલું કોઈ માયામય સુખ છે તે સર્વ દુઃખ વિનાનું હોય નહીં, મુખ્ય એ વાત રાખવી. સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે. સ્વામીએ કહ્યું છે કરોડો કામ બગાડીને એક મોક્ષ સુધારવો. કદાપી કોઈ કરોડો કામ સુધાર્યા અને એક મોક્ષ બગાડ્યું તેને શું કર્યું. સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે. આ ઘડી, આ પળ, આ સાધુ કોટિકલ્પે મળવા દુર્લભ છે, તો પણ મહિમા જણાતો નથી કેમ જે મનુષ્યાકૃતિ છે. સહજાનંદ સ્વામી મહારાજની જય. વાહ, સરસ બોલ્યા સ્વામીની વાતો. હવે શુભમભાઈ બારોટ આવી રહ્યા છે. સર્વે હરિભક્તોને મારા ભાવથી જય સ્વામિનારાયણ. એક ગામ હતું, એમાં એક બાપા રહેતા હતા. બાપાનું નામ અર્જન બાપા. એ ખૂબ સારા ભક્ત હતા. પછી એમનો દેહ મૂકવાનો સમય આવ્યો. પછી ભગવાને કીધું, ભગવાને દર્શન દીધા. પછી ભગવાને કહ્યું કે ચાલો હું તમને ધામમાં લેવા આવ્યો છું. પછી અર્જન બાપાએ કીધું, કુટુંબ સભ્યોને ભેગા કરીને કીધું કે મને મારા તેડવા આવ્યો છે, હું એમની સાથે જ જાઉં છું. એમ કહીને અર્જુન બાપાએ તે મૂકી દીધો. પછી મહારાજ એમને પ્લેનમાં બેસાડીને ચાલતા થયા. પછી મહારાજને
વિચાર આવ્યો કે લાવો આમની થોડીક પરીક્ષા તો કરી દઈએ. પછી અર્જુન બાપાના ગામની બાજુમાં એમના દીકરી રહેતા હતા અને અર્જુન બાપાને વિચાર આવ્યો કે ખેતર સાવ ફૂયું પડ્યું છે અને ગાય બકરીઓ ત્યાં ચરે છે અને કોઈ ગામનું ધ્યાન નથી રાખતું અને કોઈ ગામનું ધ્યાન નથી રાખતું અને મહારાજે કહ્યું કે આટલી બધી ગંધ આપણા પ્લેનમાં ક્યાંથી આવે છે. મુક્તાનંદ સ્વામી પણ બેઠા હતા. એમને ખબર પડી ગઈ કે એ બોલ્યા, પાપાની દયા કરીને કીધું કે ભગવાન આ લોકો જ ગંધારા છે. પછી ભગવાને કહ્યું કે આપણા અલૌકિક પ્લેનમાં આટલી બધી ગંધ આવે જ નહીં. પછી મહારાજે કહ્યું કે આપણા અલૌકિક પ્લેનમાં આવે ગંધ આવે જ નહીં. પછી ગયા મુક્તાનંદ સ્વામીએ કહ્યું કે ભગવાન આ લોકો જ મહારાજ આ ભક્તની વાસનાની ગંધ તળે છે. મહારાજે કહ્યું કે વાસના ટાળવા વાળાને ધામમાં લઈ જવાય નહીં. મહારાજે બાપાને દેહમાં મૂકી દીધા. પછી કુટુંબ સભ્યોને પૂછ્યું, બાપા તમે પાછા કેમ આવ્યા? તો બાપાએ કહ્યું કે મને ભગવાનને વાસના ટાળવા માટે મોકલ્યો છે. પછી બાપાએ સ્વામીનો સમાગમ કરી દીધો. તો પછી એમની વાસના ટળી ગઈ. જો ભક્તો આપણે વાસના નહીં ટાળીએ તો ભગવાન આપણને ધામમાં નહીં લઈ જાય અને પ્લેનમાંથી પાછા મોકલશે. સજાનંદ સ્વામી મહારાજની જય. હવે પછી આગળ પ્રવચનોમાં અભિષેકભાઈ જાટકિયા સારંગપુરનું 8મું વચનામૃત બોલશે. સહજાનંદ સ્વામી મહારાજની જય. મારા વાલા વાલા ગુરુજી, સંતો, હરિભક્તો અને મારા નવા વર્ષના ભાવપૂર્વક જય સ્વામિનારાયણ. આજે હું સારંગપુરનું 8મું વચનામૃત બોલીશ. એમાં ઈર્ષાનું રૂપ મહારાજ સમજાવશે. સંવંત 1877 શ્રાવણવદી દ્વાદશીને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ ગામ શ્રી સારંગપુર મધ્યે જીવા ખાચરના દરબારમાં ઉત્તરાદે દ્વાર ઓરડાની ઓસરીએ વિરાજમાન હતા. ઢોલિયા પર વિરાજમાન હતા ને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા ને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તોની સભા ભરાઈને બેઠી હતી. પછી ચૈતન્યાનંદ સ્વામીએ પૂછ્યું છે, હે મહારાજ, ઈર્ષાનું શું રૂપ છે? પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, જેના હૃદયમાં માન હોય તે માનમાંથી ઈર્ષા પ્રવર્તે છે ને ક્રોધ, મત્સર અને અસૂયા તે પણ માનમાંથી જ પ્રવર્તે છે. ઈર્ષાનું એ રૂપ છે જે પોતાથી મોટા હોય તો પણ જેનું જ્યારે સન્માન થાય ત્યારે તેને દેખી શકે નહીં એવો જેનો સ્વભાવ હોય એને એમ જાણવું છે એના હૈયામાં ઈર્ષા જ છે. અને યથાર્થ ઈર્ષાવાળો જે હોય તે તો કોઈની મોટાઈને દેખી શકે નહીં. સહજાનંદ સ્વામી મહારાજની જય. હવે પછી આગળ રાજકોટના યુવાનો રાસ લઈને આવી રહ્યા છે. આજ મારે ઘેર થાય લીલા લહેર.
પધારા મારે આંગણે જીરે આજ મારે ઘેર સાયની લાલે શ્રીજી પધાર્યા મારે આંગણે જીરે. मैं तो कुमकुमना साथिया काटिया मैं तो घर गो के दीवड़ा मांडिया मैं तो कुमकुमना साथिया काढ़िया मैं तो घर गो के जीवड़ा मारिया. हे वालो मारो आवशे वारणे जीरे વાલો મારો આવશે વારણે જીરે. हे आज मार घेर थाय લીલા લેર શ્રીજી પધારા મારે આંગણે જીરે આજ મારે ઘેર સાયની લાલે શ્રીજી પધાર્યા મારે આંગણે જીરે. मैं तो प्रेम दीप प्रगटाव्या हया ने द्वार थया अंतर માં અજવાળા મીટ્યા અંધાર मैं तो प्रेम दीप प्रगटाव्या हૈયા ने द्वार થયા અંતરમાં અજવાળા મીટ્યા અંધાર. એ પ્રેમ જાવું શ્રીજીને વધામણે જીરે પ્રેમ જાવું શ્રીજીને વધામણે હે હે આજ માર ઘેર થાય લીલા લેર શ્રીજી પધારા મારે આંગણે જીરે આજ મારે ઘેર સાયની લાલે શ્રીજી પધાર્યા મારે આંગણે જીરે. પીળી પીતાંબરી પગમાં છે પાવડી પીળી પીતાંબરી પગમાં છે પાવડી વાલો વગાડે છે વાંસળી જીરે ધીરે 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 ધીરે. ઓ પીળી પીતાંબરી પગમાં છે પાવડી પીળી પીતાંબરી પગમાં છે પાવડી વાલો વગાડે છે વાંસળી જીરે ધીરે 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 ધીરે. हेमदोर झांझरी सूरत छे सावरी हेमदोर झांझरी सूरत छे सावरी ओहो माता भक्ति छे बावरी मावड़ी माता भक्ति छे बावरी मावड़ी वालो वगाड़े छे वांसળી धीरे ધીરે ધીરે सर सर पर सधरया मार तार अनुसार कर कर वार धर मेल करे हरि हर सुर यवार यचर यति मनहार भर भर यति बुर हरा भरे निर्कात नर प्रवार प्रवार गाण निर्जर
મુકુટ સિર સવાર નમે ગણગાવ પટ ફરાર ધરાર પદ ઘૂંઘર રંગ ભર સુંદર શ્યામ રમે દિય રંગ ભર સુંદર શ્યામ રમે રે દિય. હવે પછી સુરતના યુવાનોનો રાસ છે, પણ એ પહેલાં એક નાનકડો બાળક આવીને મને કહી ગયો છે કે ભાઈ પવિત્રભાઈ બારોટ છે એને પણ પ્રવચન કરવું છે. તો સુરતના યુવાનો ઝડપથી સ્ટેજ પર પધારો. એ દરમિયાન અહીંથી માઇક આપજો કે જેથી પવિત્રભાઈ છે પ્રવચન કરી શકે. સુરતના યુવાનો ઝડપથી સ્ટેજ પર પધારો રાસ માટે. ફેનરે સ્વામીએ વાત કરી હતી કરોડ કામ બગાડીને એક મોક્ષ સુધારો કદાપી કરીને કરોડ કામ સુધર્યા એક મોક્ષ બગડ્યો એક મોક બગડે તો શું થયું? ધક્કો થયો ધક્કો. અમે તો એક જન્મ મરણનો રોગ ત્રાટતા આવડે, બીજું કંઈ જ થયું નહીં આવતું. સદાનંદ સ્વામી મહારાજ નહીં જય. સદાનંદ સ્વામી મહારાજ નહીં જય. આ સ્વામી મારા છે, આ ભક્તો મારા છે, આ ધામ મારું છે, હું સ્વામીનો છું. જય સ્વામિનારાયણ. હવે સુરતના યુવાનોનો રાસ થશે, પછી જુનાગઢ અને અમદાવાદના યુવાનોનો રાસ થશે, પછી એ સિવાય જે બાકી રહેલા છે એ ભક્તોનો રાસ થશે, અને અંતમાં સંતોનો રાસ થશે. સુરતના યુવાનો ઝડપથી પધારો. શિબિરાર્થીઓ શિબિરમાં જાય, ભગવાનના ભક્ત છે એ ભેળા થઈને આનંદ કિલોલ કરે. બસ આ જ જીવવાનો લાભ છે, બીજો કોઈ જીવવાનો લાભ નથી. ભગવાનના ભક્તો ભેળું બેસવું, ઉઠવું, આનંદ કરવો, એ જ જીવવાનો લાભ છે. હો, પછી હું કોઈ દી આ બાજુ જોતા નથી ને એને મારે ઊભા કરવા પડ્યા નામ દઈને. આ બાજુ જોવે જ નહીં, આમ ઓલી બાજુ જોઈને તાળી પાડ્યા કરે. મારું કુટુંબમાં અમારા લલિત છે એ પહેલો હોય ખીચામાં હાથ નાખવામાં. સુરતે એમ હો, અહીંયા એમ, અહીં લલિત પોપટભાઈનો એ ખીચામાં હાથ નાખવામાં પહેલો નંબર. ગમે તે પ્રસંગ હોય નહીં, નાનો મોટો, અને ગમે એમ કરીને મંદિરનો હપ્તો આપી જ દેવાનો. એ લખાવવામાંય મોર હોય, દેવામાંય મોર હોય. $7,000 ઉડાડવા આપી દીધા હતા. હો ભાઈ, સાંભળો, રમેશભાઈ સાંભળે? ક્યાં છે રમેશભાઈ? રમેશભાઈ ભગત સારો છે પણ કઠણ બહુ છે. રાજુ તો ક્યાંય લલિતભાઈથી વધારે કમાય. લલિતભાઈ એક જ કમાય છે ને ઓલા 3-4 કમાય છે. દાતા છુપે નહીં માગણ આયો. દાતા એને કહેવાય આંગણે કોઈ આવે ને છાનો ન રે. સૂર છુપે નહીં બાદલ છાયો. સૂર્ય કોઈ દી વાદળનો ઢાંક્યો ઢકાય નહીં. એમ દાતા છુપે નહીં માગણ આયો. કોઈ આમ કરીને ઊભો રહે તો દાતા છે એ છાનોમાનો ન રહી શકે, એને મને ઉમળકા આવવા. જ્ઞાનદાતા પણ એવો છે, જ્ઞાનદાતા પણ છાનોમાનો ન રહે, સામે મુમુક્ષુઓ બેઠા હોય એટલે. અન્નદાતા પણ ભૂખ્યાને જોઈને બેઠો ન રહે. વિદ્યાદાતા પણ વિદ્યાર્થીને જોઈને આમ છાતી ફૂલે. એમ દ્રવ્ય દાતાને માગનાર જોઈ, આંગણે આવનાર જોઈ. આ સમય પાક્યો છે બધી પ્રકારનું દાન કરવાનો. કિશોરભાઈને સુરાતન ચડ્યું હતું, કાંતિભાઈને કિશોરભાઈને કાંઈ ન સુરાતન ચડે. ઘણ પછાડો તો એ લુવારને સુરાતન ન ચડે. આ તો શૂરવીરના કામ છે.
આમ ઘનશ્યામ મહારાજનો અભિષેક થતો હોય તેમ થાય, ઓહો મારો વારો કેદી આવશે. તા તો ઘનશ્યામ મહારાજ તમારો વારો આપી દે. તમે એકવાર ટ્રાય કરો, એકવાર ટ્રાય તો કરો તમે. ઓહો એ ભાલા ઘનશ્યામ, તને નવડાવવાનો મારો કેદી વારો આવશે. તા તો તમારો વારો આવી જાય. એ ઘનશ્યામ એવો છે, એ કોઈનું રાખે નહીં, લે એનાથી અનેક ગણું દે. આ સાધુઓ કોઈનું રાખે એવા નથી, લે એનાથી અનેક ગણું દે. માટે દિયતામ દિયતામ દિવ્યતા દિયતામ ગૃહ્યતામ ગૃહ્યતામ ગૃહ્યતામ. આપો આપો આપો, લ્યો લ્યો લ્યો. બહુ આનંદ થયો. હવે આવતીકાલે આપણે જેમ બને વહેલી પૂર્ણાહુતિ કરીને, આચાર્ય મહારાજ કાલે પહેલે દિવસે જૂનાગઢના ઉત્સવમાં પધારવાના છે. પોથી યાત્રાનો પ્રારંભ ગુરુકુળ કાળવા ચોકમાં ગુરુકુળ છે, રાજકોટ ગુરુકુળની શાખા, ત્યાંથી પોથી યાત્રાનો પ્રારંભ છે. આપણે બધાએ સીધું કાળવા ચોકમાં ગુરુકુળે જવાનું છે. અહીંથી સંસ્થાના વાહન છે, બાકી જેની પાસે ગાડીઓ છે એ ગાડીઓ લઈ લે. ત્યાં તમારે ઉતારો હોય ત્યાંથી આવવા જવામાં કાયમ આવે. આપણા સ્વયંસેવકોને સ્થળ ઉપર લઈ આવવા, ઉતારામાં લઈ જવામાં કાયમ આવે. ગાડીઓવાળા પોતાની ગાડીઓ જ લઈ લે. ગાડીઓ ન હોય એ સંસ્થાના વાહન છે એમાં બેસી જાય. અને 2 વાગ્યાનો ટાઈમ છે, એટલે અહીંથી છૂટા થાય એમ બધાએ નીકળવા માંડવાનું. પાછળ આપણે પૂર્ણાહુતિ વહેલી કરશું, એટલે પાછળ તૈયારી કરવામાં પરવારવાવાળાને કાંઈ બહુ ચિંતા નહીં. છતાંય ભગવાન દાસભાઈને અમુક જણા અહીં રોકાય જ, અમુક સંતો જ રોકાશે. અને આપણે કાલે જૂનાગઢના ઉત્સવમાં જોડાવાનું છે. સહજાનંદ સ્વામી મહારાજની જય. ઘનશ્યામ મહારાજ.